નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। મગફળી સહિત તેલબિયાનું વિક્રમી ઉત્પાદન છતાં ભાવ વધારો, સિંગ તેલ અને સાઇડ તેલો પડકે બળ્યા। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી। અમદાવાદ ગાંધીનગર વચ્ચે બનશે 12 લેનોનો આઇકોનિક બ્રિજ, 43 વર્ષ જૂનો બ્રિજનો કાયાકલ્પ, સાબરમતી પર ઊભો થશે કેબલ સ્ટ્રક્ચર। ધતુકામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 3 ડમ્પરો ઝડપી લેવાયા। બોટાદ શહેરમાં વીજ તંત્રની બેદરકારી, કલાકોના વીજ કાપથી લોકો ત્રાહિમામ। ત્યારબાદ મિત્રો 7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું, સેટેલાઇટ ઇમેજમાં ઘાટ વાદળો દેખાયા। યુપી, બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ। દેશમાં ફરી કોરોનાના કેસમાં ફરી વધારો, આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં 2 શંકાસ્પદ મોત અને 8 પોઝિટિવ કેસ નોંધાતા ઓડિશા અને તમિલનાડુમાં એલર્ટ બન્યા છે। ઓડિશામાં જગન્નાથ રથયાત્રા પૂર્વ સરહદી જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। આરોગ્ય નિષ્ણાતોએ તાકીદારી રાખવા અને ગભરાટ ટાળવા અપીલ કરી। જુવારના બિયારણમાં ભેળસેળ આવતા પાટણમાં એગ્રો દુકાનદાર સાથે બબાલ, ખેડૂતે દુકાનદારને હવેથી સુધરી જવાની આપી ચેતવણી। નવા મતદારો માટે નવો નિયમ, ચૂંટણી કાર્ડ બનાવવા માતા પિતા કે દાદા દાદીની SIRની વિગતો આપવી જરૂરી, ફોર્મ 6માં મોટો ફેરફાર। જમ્મુ કાશ્મીરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરમાં 500 કરોડની ચાંદી નકલી નીકળી કે બદલાઈ ગઈ, કોર્ટનો કાર્યમ બ્રાન્ચને મોટો આદેશ। ત્યારબાદ મિત્રો કચ્છ બાજુ બિલકુલ વરસાદ નહીં પડતા ખેડૂતો અને માલધારી ઉપર મોટું સંકટ, આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના। ચાંદીમાં જે રોકાણ કરવાની તક વર્ષના અંત સુધીમાં ભાવ 2,80,000 સુધી જશે, જ્યારે આજે ચાંદી 2,19,000 પ્રતિ કિલોએ પહોંચી, સોનું આજે ઘટીને 1.42 લાખ થયું। છોટાઉદેપુરના ખેડૂત સાથે 7 લાખની છેતરપિંડી, રાજાશાહી વખતના સોનાના નામે નકલી દાગીના પધરાવી ટોળકી ફરાર, ખેડૂતોએ જમીન પણ ગીરવી મૂકી। ભરૂચમાં ચાંદીપુરા વાયરસ માટે આરોગ્ય તંત્ર એલર્ટ, સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે વિશેષ રૂમ તૈયાર, બાળકોને તાવ ઝટકા બેભાન થાય તો હોસ્પિટલ લઈ જવા। સુરતમાં ખાડીપુરના પાણી ઉતર્યા, પણ સુરત માટે રોગચાળાનું મોટું સંકટ, ચામડીના દર્દીઓથી કેન્દ્રો ઉભરાયા અને 15 મેડિકલ કેમ્પ શરૂ, જ્યારે દૂષિત પાણીથી કેસો વધ્યા। પોરબંદરની બેંકમાં પાકિસ્તાન સમર્થક નારા લખેલો પત્ર મળ્યો, પંજાબ નેશનલ બેંકને ધમકી ભર્યા પત્ર મળતા પોલીસ તપાસ શરૂ, અજાણ્યો શખ્સ બેંક મેનેજરને રૂબરૂ આપી ગઈ। 2005 પહેલા બાકી રહી ગયેલા કર્મચારીઓને જનરેટેડ OPSનો લાભ આપવાની તૈયારી, પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ વિભાગો પાસેથી માહિતી મંગાવી। સુરતમાં પાણીનો પ્રશ્ન, ભાજપના મહિલા કોર્પોરેટર ફસાયા, સ્થાનિકોએ પૂછ્યું ચૂંટણી ટાણે દેખાતા હતા, હવે ક્યાં ગયા? ત્યારબાદ મિત્રો જમીન ખેડૂતોની નિર્ણય પણ ખેડૂતોનો, ખેડા વીજ પુલ માટે સરકાર જાહેર કરેલી ગુજરાતમાં ખાનગી કંપનીઓને નવું વળતર નીતિઓ ખેડૂત દ્વારા ખુલ્લો વિરોધ અને અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ, અમને હેરાન ન કર, મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી, 3 વિકલ્પ સાથે આવેદન, મહિલાએ કહ્યું અમે ભૂખ્યા તરસ્યા બેઠા પણ સરકારને ધ્યાન ન આવી। મોરબી બાદ દક્ષિણ ગુજરાતમાં ખેડૂત આંદોલનની જ્વાલા, પાવર ગ્રીડ લાઇન સામે ઓલપાડના ખેડૂતોએ બાયો ચડાવી, જ્યારે બજાર કિંમતીના 4 ગણા ભાવ નહીં મળે તો થાંભલા તોડવાની પણ ચીમકી। ડોલર ઇન્ડેક્શન વધવાને કારણે વૈશ્વિક સોનામાં ફંડનું વેચાણ વધ્યું છે, જેના પગલે મુંબઈ ઝવેરી બજારમાં સોના ચાંદીના ભાવ તૂટ્યા હતા। અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1500 અને ચાંદીના ભાવ કિલો દીઠ 2000 રૂપિયા ઘટ્યા હતા।
આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,41,560 રૂપિયા, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,23,000 જોવા મળી. હાલમાં આ ભાવ સ્થિર રહેવાની સંભાવના. 1 વર્ષ ટેક્સ માફી, 1 લાખ સુધીની સહાય અને રાહત ભરી લોન. સુરતના પૂર પીડિત વેપારીઓ માટે સરકારની જાહેરાત. દેશના 372 જિલ્લામાં ચોમાસું સામાન્ય કરતા નબળું, ખેતી પર મોટું સંકટ. 20 જુલાઈ પછી રાહતની આશા. અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. બટાકા આદુ મોંઘા થયા તો સોના ચાંદીના દાગીના સસ્તા થયા. જૂનમાં મોંઘવારી વધી 4.38% પર પહોંચી. આરબીઆઈના ટાર્ગેટને પાર. ચીજ વસ્તુઓના ભાવમાં વધારો. વીમા કંપનીના મોટા ખેલનો પર્દાફાશ. પોલિસીમાં ના હોય તેવી કલમ બતાવી ખેડૂતનો દાવો ફગાવ્યો. કોર્ટે 4 લાખ ચૂકવવાનો કર્યો હુકમ. પાટણમાં વ્યાજના 5,000 રૂપિયાની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત. ત્યારબાદ મિત્રો અમદાવાદની રથયાત્રામાં પરંપરા અને ભાઈચારો જોવા મળ્યો. મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરના મહંતને 27મી વખત ભેટ કર્યો ચાંદીનો રથ. ફરી એકવાર શાકભાજી, દાળ બધું જ મોંઘું. જૂન મહિનામાં રિટેલ મોંઘવારી વધીને 4.38% પર પહોંચી, જ્યારે લોન પણ મોંઘી થવાના એંધાણ.